વિસનગર શહેર માટે આજે વિકાસ અને સુવિધાના ક્ષેત્રે એક મહત્વપૂર્ણ દિવસ રહ્યો છે। શહેરની સલામતી અને સ્વચ્છતાને વધુ મજબૂત બનાવવા માટે વિસનગર નગરપાલિકાને 2 અત્યાધુનિક વાહનો અર્પણ કરવામાં આવ્યા છે। સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત અંદાજે 1,45 લાખ રૂપિયાના ખર્ચે 12,000 લીટર ક્ષમતા ધરાવતા અત્યાધુનિક ફાયર વોટર બ્રાઉઝરનું લોકાર્પણ કરવામાં આવ્યું। આગ તેમજ અન્ય ઇમરજન્સી પરિસ્થિતિમાં આ વાહન ઝડપી અને અસરકારક કામગીરી કરી નાગરિકોની સુરક્ષા સુનિશ્ચિત કરવામાં મહત્વની ભૂમિકા ભજવશે। આ ઉપરાંત અંદાજે 1,52 લાખ રૂપિયાના ખર્ચે 9,000 લીટર ક્ષમતા ધરાવતું જેટિંગ કમ સક્શન મશીન પણ નગરપાલિકાને અર્પણ કરવામાં આવ્યું છે। આ મશીન શહેરની ડ્રેનેજ અને ભૂગર્ભ ગટર લાઇનોની ઊંડાણપૂર્વક સફાઈ કરીને ગટર જામ થવાની સમસ્યાઓને દૂર કરવામાં મદદરૂપ બનશે। આ પ્રોજેક્ટમાં 5 વર્ષનું ઓપરેશન અને મેન્ટેનન્સ તેમજ 3 વર્ષની વોરંટીનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે। વિસનગરના ધારાસભ્ય અને ગુજરાત રાજ્યના કેબિનેટ મંત્રી ઋષિકેશ પટેલે લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું। આ પ્રસંગે પાલિકા ફાયર વિભાગના ચેરમેન વિજયભાઈ ખુરાના, પ્રમુખ આશાબેન પટેલ, ચીફ ઓફિસર પાર્થ ત્રિવેદી, શહેર ભાજપ પ્રમુખ ખુશાલ પટેલ સહિતના નગરસેવકો ઉપસ્થિત રહ્યા હતા। વિસનગરના નાગરિકોની સલામતી, સ્વચ્છતા અને સુવિધાઓમાં વધારો કરતું આ પગલું શહેરના સ્વાર્ગી વિકાસ તરફનું વધુ એક મહત્વપૂર્ણ સોપાન માનવામાં આવી રહ્યું છે। વિસનગરની અંદર કોઈ પણ પ્રકારની સમસ્યા નહીં રહે એ પ્રકારનું આવતી દિવાળી સુધી આજે વિસનગર નગરજનોની સેવામાં માનનીય ભૂપેન્દ્રભાઈ સાહેબે 2 સાધનો, એક તો ફાયર ફાઇટિંગ જે વોટર બ્રાઉઝર કહીએ છીએ 12,000 લીટર કેપેસિટીની ક્ષમતાનું અને 3500 લીટર પ્રતિ મિનિટ એ પાણીનો છંટકાવ કરી શકે એ પ્રકારનું એક વોટર બ્રાઉઝર મળ્યું છે। અને સાથે જેટિંગ મશીન જે ગટરોની સમસ્યાઓ જે મોટી થતી હોય એ સમસ્યાઓ માટે પણ એક સારું એવું જેટિંગ મશીન, અને આ બંનેની કિંમત આશરે 3 કરોડ જેવી થાય છે। એટલે વિસનગરની સેવામાં 2 અત્યાધુનિક સાધનો આપણને મળ્યા છે, જેનાથી આવતા સમયમાં ક્યારેક કોઈ એવો બનાવ બને, આગનો બનાવ બને કે ગટર ઉભરાવાનો ભરાવાનો વિષય બને, એટલે ચોક્કસ આ બંને સાધનો